રાજકોટથી સમાચાર રીબડામાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું। રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું। લાંબા સમયથી કાયદાકીય લડતમાં સફળતા ન મળતા આખરે રાજદીપસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું। સુપ્રીમ કોર્ટે રાજદીપસિંહ જાડેજાને આગોતરા જામીન અરજી ફગાવી હતી। રાજદીપસિંહે સરેન્ડર કરતા અત્યાર સુધીમાં તેને કોણે આશરો આપ્યો, કઈ કઈ જગ્યાએ રાજદીપસિંહ જાડેજા ભાગતો ફરી રહ્યો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। આ કેસમાં જેતપુર સિટી પોલીસ પર પણ રાજદીપસિંહ જાડેજાને લાવવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ પૂછપરછમાં અમિત ખૂંટ કેસમાં તેનું ખોટું નામ આવ્યું હોવાનો રાજદીપસિંહે દાવો કર્યો। સાથે જ 2022માં પણ આ જ વ્યક્તિએ રિવોલ્વર બતાવવાની ખોટી ફરિયાદ કર્યાનો રાજદીપસિંહ જાડેજાએ દાવો કર્યો। આ ગુનો દાખલ થયો, આના સિવાય કેટલા ગુનો દાખલ આમાં ખોટું નામ આવ્યું છે એવી જ રીતે આ જ વ્યક્તિએ 2022માં એક ખોટી ફરિયાદ કરી હતી। 2022માં શું ફરિયાદ કરી હતી કે ભાઈ મેં એને બંદૂક દેખાડી અને એવું બધું આખું ઊભું કરેલું હતું, ફેબ્રિકેટેડ એફઆઈઆર હતી ત્યારે। ક્યાં પોલીસ સ્ટેશન? ગોંડલ તાલુકા।